નમસ્કાર મિત્રો, સૌપ્રથમ એપ્લિકેશનમાં આપણે સ્ટેટ સિલેક્ટ કરશું ગુજરાત. ત્યારબાદ આધાર નંબર છે, ઓટીપી 759-601. ત્યારબાદ આઈ એગ્રી, સબમિટ, વેરીફાઈ, આઈડેન્ટિફાઈ. આ લોગિન ડેશબોર્ડ થઈ ગયું આપણું, જે એફઆર કરાયેલો છે એનું. ત્યારબાદ આપણા જે સર્વે નંબર બતાવે એમાંથી ગમે તે સર્વે નંબર સિલેક્ટ કરવાનો, ક્રોપ સિલેક્ટ કરવાનો સૌપ્રથમ. અને 694માં સિલેક્ટ ક્રોપ કરવો છે. તો સિલેક્ટ ક્રોપમાં ફાઈબર ક્રોપ ડિપ્લોયડ એમાં કોટન કરીએ, કન્ફર્મ ક્રોપ કરીએ. ક્રોપ સક્સેસફુલ સેવ થઈ ગયું. ત્યારબાદ 693માં ડન. ફર્ટિલાઇઝર એપ્લાય ફોર ફર્ટિલાઇઝર કરવાનું. આટલી બેગો વધી જશે, 5 1 1 1. ત્યારબાદ યસ પ્રોસીડ કરવાનું. પછી પ્રોડક્ટ સિલેક્ટ કરવાની. અનઇમ્પોર્ટેડ યુરિયા સિલેક્ટ કર્યું, 5 બેગ બધા. ત્યારબાદ એનપીકે લેવું હોય તો, ના લેવું હોય તો 0 કરવાનું, ડિલીટ કરવાનું. એટલે ડીએપી આવ્યું, ડીએપી સિલેક્ટ કરવાનું, ડીએપી. ત્યારબાદ એસએસપી આવશે, એસએસપી સિલેક્ટ કરવાનું, ઇન્કોટેડ. ત્યારબાદ એમઓપી 2 બેગ, 1 બેગ કર્યું, 2 બેગ કર્યું, 2 બેગ એમઓપી સિલેક્ટ કર્યું. ત્યારબાદ 9 બેગ થઈ ટોટલ. નેક્સ્ટ આપવાનું. નજીકની જે તમારી આજુબાજુ મંડળી કે સંસ્થા કે એબીસી બતાવતું હોય ત્યાંથી આપણે સિલેક્ટ કરવાનું. એગ્રી બિઝનેસ સેન્ટર આવે. લોડ મોડ કરવો હોય તો લોડ મોડ બી આવશે, બીજા જોવા હોય. એગ્રી બિઝનેસ સેન્ટર ટોટલી આ બધા બતાવી દેશે. આપણે એગ્રી બિઝનેસ સેન્ટર જ્યાદા કરીએ, સિલેક્ટ કરીએ, ડીએપી સિલેક્ટ કર્યું, નેક્સ્ટ આપ્યું. ત્યારબાદ હું જાતે જવાનું હોય તો ફાર્મર હિમસેલ્ફ, અને બીજાનો આપણા બધી માણસ મૂકવાનું હોય તો એનો આધાર નંબરનું નામ અને મોબાઈલ નંબર આપી અને યસ પ્રોસિજર કરવાની. કારણ કે હું જાતે જવાનું છું તો જાતે જવાનું તો ખાલી મોબાઈલ નંબર એડ કરવાનો. ત્યારબાદ હિયર સક્સેસફુલ. આ ક્યુઆર કોડ જનરેટ થઈ ગયો. આ ક્યુઆર કોડ નીચે લખેલું છે, વેલિડ ફોર 16 તારીખથી 17 તારીખ સુધી, 2 દિવસ સુધી આપણે આ ક્યુઆર કોડ માન્ય ગણાશે. ત્યારબાદ કેન્સલ થઈ જશે. આ લઈ અને આપણે આપણા જે સંસ્થા જોડે જવાનું અને ક્યુઆર કોડ સ્કેન કરી અને ખાતર મેળવી લેવાનું. એકદમ ઇઝી પ્રોસિજર છે મિત્રો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.